ઈદે મિલાદની પૂર્વ સંધ્યાએ આમોદમાં અનેરો ઉત્સાહ। મદ્રેસા એ ગૌસિયાના વિદ્યાર્થીઓએ કાઢ્યું રિહર્સલ જુલુસ। ઇસ્લામ ધર્મના પૈગંબર હજરત મુહમ્મદ સાહેબના જન્મદિવસ ઈદે મિલાદની ઉજવણીનો માહોલ આમોદમાં ચરમસીમાએ પહોંચ્યો છે। આજરોજ ઈદે મિલાદનું ભવ્ય જુલુસ નીકળવાનું છે, જેની તૈયારી રૂપે આજે મદ્રેસા એ ગૌસિયાના બાળકોએ એક અનોખું રિહર્સલ જુલુસ કાઢીને સૌનું ધ્યાન ખેંચ્યું હતું। મૌલાના શેરે અલી બાવાના નેતૃત્વ હેઠળ આયોજિત આ રિહર્સલ જુલુસનો મુખ્ય ઉદ્દેશ્ય બાળકોને શિસ્તબદ્ધ રીતે જુલુસમાં ભાગ લેવા માટે તૈયાર કરવાનો હતો। આ દરમિયાન તેમને એક લાઇનમાં ચાલવા, નાત શરીફ પડવા અને નારા લગાવવા જેવી મહત્વની બાબતોનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। આ રિહર્સલ જુલુસ દરમિયાન શ્રદ્ધાળુઓ માટે નિયાઝનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું। ઈદે મિલાદના આગમન સાથે સમગ્ર નગરમાં ઉત્સાહનો માહોલ છવાયો છે। ખાસ કરીને પુરસા રોડ અને નવી નગરી જેવા મુસ્લિમ બહુમતી વિસ્તારોમાં ઘરો, મસ્જિદો અને જાહેર સ્થળોને રંગબેરંગી લાઇટોથી સજાવવામાં આવ્યા છે। આ ઝગમગતી રોશની આસ્થા અને ઉલ્લાસની ભાવનાને વધુ પ્રજ્વલિત કરી રહી છે। આજરોજ નીકળનાર મુખ્ય ઈદે મિલાદના જુલુસમાં મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો જોડાશે, જે ધાર્મિક એકતા, પ્રેમ અને ભાઈચારાનો સંદેશો ફેલાવશે। अस्सलामुअलैकुम वरहमतुल्लाहि वबरकातुहू। आज जुमेरात के दिन 11 रबीउल अव्वल को 4 सितंबर के दिन सुबह 9 बजे पुरसा रोड नवी नगरी आमोद में बच्चों के मदरसे के जुलूस का अहतमाम किया गया था, जिसमें डिसिप्लिन सिखाया गया, बताया गया कि जुलूस में किस अंदाज में रहा जाता है और कोशिश की गई। माशाल्लाह तमाम बच्चों ने बहुत अच्छी तरह जुलूस में शिरकत फरमाई, बाअदब जुलूस के साथ शिरकत फरमाई। दुरूद पाक पढ़े, नारे बुलाए गए, उसके बाद नातो मनक़बत पढ़ी गई, हमदे बारी ताला पढ़ी गई। माशाल्लाह जिन जिन बच्चों ने इस प्रोग्राम में हिस्सा लिया और मदरसे गौसिया की तरफ से हम शुक्रिया अदा करते हैं कि आप सब लोगों ने हिस्सा लिया। जिन जिन लोगों ने यहाँ पे हिस्सा लिया, अल्लाह सबके हिस्से को कबूल अता फरमाए, सबको इसका बदला दुनिया और आखिरत में अता फरमाए। जज़ाकल्लाहु खैर।